સુરતમાં છેલ્લે એક અઠવાડિયાથી એર ક્વોલિટી ઇન્ડેક્સ 200થી વધુ નોંધાતા હવા ખૂબ નબળી શ્રેણીમાં પહોંચી ગઈ છે। શહેરના હજીરા, પાંડેસરા સહિતના ઔદ્યોગિક વિસ્તારના એકમો દ્વારા નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનો આરોપ છે। ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનસિંહ મોઢવાડિયાને આ મુદ્દે પત્ર લખ્યો। હવામાં સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ અને એમોનિયાનું પ્રમાણ ગંભીર સ્તરે પહોંચ્યું છે। શાસક પક્ષની બેદરકારીથી લાખો નાગરિકોનું આરોગ્ય જોખમમાં મુકાયું હોવાનો આક્ષેપ કરી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। ઔદ્યોગિક એકમો સુરત શહેરની મહાનગરપાલિકા વિસ્તારમાં જીપીસી અંતર્ગત નોંધાયા નથી, એને નોંધવામાં આવે। એના જે રોજે રોજના હવામાં પ્રદૂષણ ફેલાવતા એના એર ઇન્ડેક્સના આંકડાઓ, એના ઓડિટના રિપોર્ટો રોજે રોજના લોકહિતમાં જાહેર થવા જોઈએ, જેનાથી લોકોમાં પણ જાગૃતિ આવે અને વન પર્યા અંતર્ગત જે કોપો કોર્નર્સના ઝાડો છે સમગ્ર સુરત વિસ્તારમાં, એને પણ તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તો આવનારા દિવસોમાં સુરત બીજું દિલ્હી ન બને। એના માટે લોકહિતમાં કોઈ રાજકીય એના દ્વેષ વિના ફક્ત ને ફક્ત સુરત શહેરના લોકોના હિત માટે તાત્કાલિક અસરથી આ પગલાં લેવા માટેનો મેં